પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં મહાશિવરાત્રીની ઉજવણી, ભવનાથ મહાદેવના દર્શન કરવા ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। દૂર દૂરથી ભક્તો સોમનાથ મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા। મહાશિવરાત્રીના પર્વને લઈ વિશેષ પાલખી યાત્રા પણ યોજાય છે। શિવરાત્રીને લઈ મંદિર ભક્તો માટે 42 કલાક ખુલ્લું રહેશે। આજે મહાશિવરાત્રી છે। શિવજીની ઉપાસના કરવાનો એક અનેરો દિવસ છે। આજે શિવરાત્રીને લઈ અને દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે આજે દર્શનાર્થીઓનું મોટું ઘોડાપુર ઉમટ્યું છે। આજે વહેલી સવારથી જ સોમનાથ મંદિરની અંદર દર્શનાર્થીઓનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે। સાથે આજે સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે સતત 42 કલાક મંદિર ખુલ્લું મૂકવામાં આવશે। આજે સોમનાથ મંદિર પરિષદની અંદર બમ બમ ભોલેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું છે। દર્શનાર્થીઓને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓને કોઈ અવગડતા ન પડે તેના માટે લઈ અને અનેક સુવિધાઓ સવલતો ઊભી કરવામાં આવી છે। અનેક જગ્યા ઉપર પ્રસાદના કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે। આજે શિવરાત્રીને લઈ અને સોમનાથ મંદિર પરિષદની અંદર શિવજી નગર ચર્ચાએ નીકળતા હોય તેવું આજે એક મંદિરની અંદર પાલખી યાત્રા નીકળશે, જેને લઈ અને મોટી સંખ્યામાં ભક્તો પાલખી યાત્રામાં જોડાતા હોય છે। તો બીજી તરફ સુરક્ષાની વાત કરવામાં આવે તો સોમનાથ મંદિર પરિષદની અંદર બીડીએસ, એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા દર્શનાર્થીઓ માટે કોઈ પણ અવગડતા ન પડે તેના માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને દર્શનાર્થીઓને પ્રસાદી જેવા અનેક કેન્દ્ર સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે। સાથે મંદિર પરિષદની અંદર એક કલર કોડ રાખવામાં આવ્યો છે, જેને લઈને દર્શનાર્થીઓને વ્યવસ્થિત દર્શન કરી શકે તે માટે પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ।